પોલીસ વાને કર્યો અકસ્માત। સવાર 3 પોલીસકર્મી રવાના થયા છે અને પોલીસ વાનને મૂકીને 3 પોલીસકર્મી રવાના થયા છે। બનાસકાંઠાના ડીસા પાલનપુર હાઈવે પરનો આ બનાવ છે। પોલીસ વાન અને બાઇક વચ્ચે આ ટક્કર થઈ હતી। અકસ્માત બાદ 3 પોલીસકર્મી સ્થળ પરથી રવાના થયા। બનાવ બાદ ટોળું એકત્ર થયું। ડીસા દક્ષિણ પોલીસની ટીમ સ્થળ પર આવી પહોંચી છે। પોલીસ વાને અકસ્માત કર્યો। 3 પોલીસકર્મી અહીંયા આ વાનમાં સવાર હતા, પરંતુ અકસ્માત બાદ 3 પોલીસકર્મી રવાના થઈ ગયા। અહીંયા પોલીસ વાન મૂકીને સ્થળ પરથી 3 પોલીસકર્મી રવાના થઈ ગયા હતા। બનાસકાંઠાના ડીસા પાલનપુર હાઈવે પરનો આ બનાવ છે। પોલીસ વાન અને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી। અકસ્માત થયો હતો અને અકસ્માત પછી 3 પોલીસકર્મી સ્થળ પર છોડી અને ત્યાંથી રવાના થઈ ગયા હતા। બનાવ બાદ ટોળું એકત્ર થયું હતું। વધુ માહિતી સાથે બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, આજે અકસ્માત થયો છે જેમાં 3 પોલીસકર્મી રવાના થઈ ગયા હતા। હવે હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? ચોક્કસથી ડીસા પાલનપુર હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી। પોલીસ વાન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ડીસા માર્કેટ યાર્ડ પાસેથી જ્યારે પોલીસ વાન જઈ રહી હતી ત્યારે બાઇક ચાલક અને પોલીસ વાન વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતા તેને સારવાર અર્થે ખસેડાયો છે અને પોલીસ વાનમાં બેઠેલ 3 ઇસમો પોલીસની ગાડી મૂકીને રવાના થઈ ગયા હતા તેવો લોકોએ આક્ષેપ લગાડ્યો છે અને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આ સમગ્ર મામલે ડીસા દક્ષિણ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે બાઇક ચાલકને અત્યારે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે। પંકજ। જી કિશોર, આભાર માહિતી આપવા માટે। મોરબીમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો। કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું। અકસ્માતમાં યુવકનું મોત થયું છે, પત્ની ઘાયલ થઈ છે। પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। અમરેલી ગામ પાસે GJ13 AM 5897 નંબરની કારના ચાલકે અકસ્માત કર્યો હતો। રખડતા ઢોરની સમસ્યા અને રહીશો પરેશાન। રમતા કિશોર પર રખડતા ઢોરે હુમલો કરી દીધો। આ તસવીરો જુઓ। આવા જે બનાવો છે એ આપણે લગાતાર જોતા આવ્યા છીએ અને હવે મહેસાણામાં વધુ એક બનાવ બન્યો છે। મહેસાણાના પિલાજીગંજ વિસ્તારનો આ બનાવ સીસીટીવીમાં કેદ થયો। ગાયે ભેટું મારીને કિશોરીને ઉછાળીને પટક્યો। નીચે પટકાતા કિશોરના માથાના ભાગે ગંભીર ઈજા થઈ। હાલ ઘાયલ કિશોરને હોસ્પિટલમાં દાખલ કરાયો છે। વંશ આર્યવંધુ નામનો આ કિશોર હાલ સારવાર હેઠળ છે। બનાવ બાદ સ્થાનિકોમાં પણ ભારે રોષ છે। ન ફક્ત મહેસાણા પરંતુ પાટણમાં પણ રખડતા ઢોરનો ત્રાસ તો છે જ। અને જિલ્લાના રાધનપુર શહેરની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં નાની શેરીને લઈ રખડતા ઢોરે બાનમાં લીધી હતી। ખારીવાસ મહોલ્લામાં 2 આખલાઓનું યુદ્ધ સીસીટીવીમાં જોવા મળ્યું। રહેણાંક વિસ્તારમાં આખલા જાહેરમાં આ રીતે બાખડ્યા હતા। લોકોના જીવ પડીકે બંધાયા, કારણ કે મહોલ્લામાં આખલા લડતા હોય છે ત્યારે લોકો છોડાવવા માટે પાણીનો મારો ચલાવે છે, લાકડીનો સહારો લે છે। રાધનપુર શહેરમાં અવારનવાર જાહેર માર્ગો પર આ પ્રકારની તસવીરો જોવા મળે છે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર। બનાસકાંઠાના તાલેપુરામાં નીલગાય હડકાઈ થઈ। 2 દિવસથી હડકાઈ નીલગાય ગામમાં ફરતી હોવાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા। વન વિભાગની ટીમે નીલગાયને પકડવા જહેમત ઉઠાવી। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં પ્રવાસીઓનો ધસારો। હિમવર્ષા બાદ સ્વર્ગ જેવા સુંદર નજારાની મજા માણવા પ્રવાસીઓ ગુલમર્ગ પહોંચ્યા। હિમવર્ષા બાદ પ્રવાસીઓએ એકબીજા પર બરફના ગોળા ફેંક્યા। લોકોએ બરફમાં રમવાની લીધી મજા। જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા બાદ પ્રવાસીઓમાં આનંદ। ગુલમર્ગમાં પ્રવાસીઓએ બરફ રમવાની મજા લીધી તો અમુક પ્રવાસીઓએ સ્કી અને બરફમાં ચાલતા વાહનોની સવારી કરી હિમવર્ષાનો આનંદ લીધો। રાજસ્થાનનું કાશ્મીર કહેવાતું માઉન્ટ આબુ ઠંડીમાં ઠૂંઠવાયું। -2 ડિગ્રી તાપમાન નોંધાતા બરફના પાતળા થર જામ્યા। સ્થાનિક હોટેલોમાં ફુવારાનું પાણી પણ થીજી જતા બરફ બન્યું। પ્રવાસીઓએ વાતાવરણની મજા માણી। આસામના ડિબ્રુગઢમાં કાતિલ ઠંડી। વહેલી સવારે ઠંડી વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય। ઠંડીથી રક્ષણ મેળવવા લોકો તાપણું કરતા દેખાયા। ધાબળા અને ગોદડા કાઢીને તૈયાર રાખજો, અંબાલાલ પટેલે કરી છે ઘાતક આગાહી। 23 ડિસેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે। બર્ફીલા પવનોના કારણે ગુજરાતમાં વધશે ઠંડીનું જોર। અનેક વિસ્તારોમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા।
કાતિલ ઠંડીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે 17 ડિસેમ્બરથી. મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં ઠંડી વધશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ 10 ડિગ્રીથી નીચું તાપમાન રહી શકે. અંબાલાલ પટેલે કાતિલ ઠંડી વચ્ચે કરી માવઠાની આગાહી. બંગાળના ઉપસાગરમાં સક્રિય થશે લો પ્રેશર સિસ્ટમ. 16 થી 22 ડિસેમ્બરમાં ઠંડા પવનોના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાશે. દક્ષિણ ગુજરાતમાં થઈ શકે માવઠું. ડિસેમ્બરના અંતમાં માવઠાની આગાહી. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું 21 થી 24 ડિસેમ્બરમાં થઈ શકે કમોસમી વરસાદ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું થવાના એંધાણ. બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત પર થશે અસર. કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયું ગુજરાત. આગામી 4 દિવસ ઠંડી ભૂક્કા બોલાવશે. ઉત્તર પૂર્વના પવનોની ભારે અસર. 4 દિવસ કોલ્ડ વેવની શક્યતા. દક્ષિણ પશ્ચિમ બંગાળમાં સક્રિય સિસ્ટમ પર પણ અસર થઈ શકે. 8 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું. અમદાવાદનું તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા. પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે. તમિલનાડુના થુથુકુડીમાં ભર શિયાળે જળબંબાકાર. છેલ્લા કેટલાક ગુજરાતમાં કડકડતી ઠંડી, લોકો ઠૂંઠવાયા. નલિયામાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ. માઉન્ટ આબુમાં જામ્યો બરફ. છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં કાતિલ ઠંડી અને સુસવાટા ભર્યા પવનોએ લોકોને ઠૂંઠવી નાખ્યા. શિયાળો જામતા જ વાતાવરણમાં પલટો આવ્યો અને હાડ થીજવતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં મોટાભાગના સેન્ટરો પર લઘુત્તમ તાપમાન ઘટીને 15 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે. આગામી દિવસોમાં પણ તાપમાન યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટીને 6 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું. આ સિવાય અમદાવાદમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને ગાંધીનગરમાં 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છના ભુજ, નલિયા, કંડલા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની નીચે નોંધાયું છે. આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે. આ દરમિયાન વરસાદ કે કોલ્ડ વેવની કોઈ ચેતવણી નથી અપાઈ. હવામાન વિભાગ અનુસાર 7 દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે. પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ શકે છે, જેને લઈ ઠંડીનો ચમકારો હજુ પણ યથાવત રહેશે. શીતલહેરના સુસવાટાએ રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર વર્તાવ્યો. કેટલાક દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારો ઠંડીમાં ઠૂંઠવાયા. જો કે હાડ થીજવતી આ ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ડરામણી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ ડિસેમ્બરના અંતમાં હવામાનના પલટા સાથે માવઠાની આગાહી કરી. આગામી 21 થી 24 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ થવાની શક્યતા છે. ડિસેમ્બરમાં પણ અમને લાગી રહ્યું છે કે કદાચ અમુક વિસ્તારને માવઠું અસર કરી શકે. જો કે અત્યારે આપણે લાંબા ગાળાનું અનુમાન છે એટલે એટલું ચોક્કસ ન કહી શકાય કે આ માવઠું થશે, પણ શક્યતાઓ અત્યારે માનીને ચાલવાનું છે. જો ડિસેમ્બરમાં માવઠું થાય તો લગભગ મારું એવું